એક્સક્યુઝ મી સર, યસ મેમ. મને એક રૂમ જોઈતો હતો, અરેન્જમેન્ટ થઈ શકશે? આઈ એમ સોરી મેમ, એક રૂમ અવેલેબલ નથી, બધા ફૂલ છે આજ. એમાં એવું છે ને કે આ તોફાની રાત છે અને મારી ગાડી પણ બંધ પડી ગઈ છે. આજુબાજુ બધી હોટલમાં મેં ચેક કરી લીધું, ક્યાંય રૂમ અવેલેબલ નથી. પ્લીઝ મારી પાસે આ છેલ્લો ઓપ્શન છે, કંઈક અરેન્જ કરાવો ને. મેમ રૂમ હા, એક લાસ્ટ રૂમ છે જે હમણાં બુક થયો છે, એમાં સર છે, એમને પૂછી જુઓ. ચાલશે, તમે એમને વાત કરો ને. હું તો કોલ કરું. હેલો હા બોલો ને. સર, જાગો છો તમે? હા બોલો બોલો. સોરી તમને ડિસ્ટર્બ કર્યા, મારે તમારી એક હેલ્પ જોઈએ. મારી હેલ્પ? હા, શું બોલો ને. અત્યારે છે ને એક મેડમ આવ્યા છે અને બહાર વરસાદ પણ બહુ છે, એમના લીધે ઠંડી પણ એમને લાગે છે, પણ મારી હોટલમાં કે રૂમ અત્યારે અવેલેબલ નથી અને એક જ તમે એવા સિંગલ પર્સન છો, તો તમે શું એમની સાથે રૂમ શેર કરશો? એની ગાડી બંધ થઈ ગઈ છે, વાત કરો ને થોડી. હા હા, એમની ગાડી પણ બંધ થઈ ગઈ છે. હા, અને એના આગળ બીજો કોઈ ઓપ્શન નથી સર. હા પણ ના, તમને તકલીફ ના હોય તો. એક કામ કરો ને, એમની સાથે મને વાત કરાવો ને. ઓકે સર. હાલો હા મેડમ બોલો ને. સર પ્લીઝ કંઈ અરેન્જ થઈ શકે તો કરાવો ને. એકચ્યુઅલીમાં મારી ગાડી છે બંધ પડી ગઈ છે અને આ તોફાની રાતની અંદર મને બીજી હોટલ પણ નથી મળતી, બધી ફૂલ છે. આ એક લાસ્ટ હોટલ છે, બધા સૂઈ ગયા છે. તમે જાગો છો તો પ્લીઝ એક. મેડમ મને આ ઠીક નથી લાગતું અને હું રહ્યો ગામડાનો, તો મને આવું બધું ના શોભે. ઇટ્સ ઓકે, બસ આજ રાતની તો વાત છે. પ્લીઝ કંઈક થઈ શકે તો કરો ને. ઓકે ઠીક છે, ચલો એક કામ કરો, તમે આપો હોટલના મેનેજરને, હું વાત કરી લઉં. ઓકે. યસ સર. આ થોડુંક અજુગતું તો લાગશે પણ કંઈ વાંધો નહીં, એ છોકરી હેરાન થાય છે ને તો. તમને પ્રોબ્લેમ ના હોય તો સર. કંઈ વાંધો નહીં, ચલો ને. ઓકે, થેન્ક યુ સો મચ સર. હા પાડીને. હા મેમ, પર આ નાની એવી ફોર્માલિટી છે એ તમારે પૂરી કરી દેશે. તમારું આઈડી? આઈડી તો મારા ફોનમાં છે, બટ આ તોફાનના કારણે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. એક કામ કરો ને, તમારો કોન્ટેક્ટ નંબર હું લઈ લઈશ, પછી તમને મોર્નિંગને મોકલી દઈશ, ચાલશે? ઓકે મેમ, ચાલશે, નો પ્રોબ્લેમ. અહીંયા તમારી સાઇન સિગ્નેચર નામ. પણ તમારે પેમેન્ટ ફૂલ જ કરવું છે. એની ચિંતા ન કરો, પેમેન્ટ હું તમને આપી દઈશ. ઓકે, ચાલો, તમે તમારો રૂમ બતાવો. પ્લીઝ આવી જાઓ. આવી જાઓ, ખુલ્લો જ છે દરવાજો.